મેઘમહેર શરૂ થઈ છે અને 2 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે તો ખેડાના 3 તાલુકામાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ગાંધીનગરના દહેગામમાં વરસાદ થયો છે। દહેગામમાં 3.2 ઇંચ એટલે 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ દહેગામમાં જોવા મળ્યો છે। નડિયાદમાં 2.9 ઇંચ એટલે અહીંયા પણ લગભગ 3 ઇંચ જેટલો વરસાદ છે। તો મહુધામાં 2.4 ઇંચ વરસાદ છે। તો કપડવંજમાં 2.2 ઇંચ, સોજિત્રામાં 2 ઇંચ, ઉમરપાડામાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે। તો 2 કલાકમાં 57 તાલુકામાં વરસાદ થયો છે। 12 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। તો 2 કલાકમાં 57 તાલુકામાં વરસાદ થવાથી ખેડૂતો રાજી થયા છે। ખેડાના 3 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। તો રાજ્યમાં સૌથી વધુ દહેગામમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દહેગામમાં 3.2 ઇંચ વરસાદ છે, જ્યારે નડિયાદમાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વ વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। માત્ર થોડા વરસાદમાં અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જોકે આ સમય એવો હોવાથી જ્યારે સ્કૂલના બાળકો ઘરે જતા હોવાથી વરસાદમાં ભીંજાયા હતા। કુબેરનગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને મેઘાએ બેટિંગ કરતા સ્થાનિકો અટવાયા હતા। ક્યાંક વાહન ચાલકોના વાહનો અટવાયા હતા, વાહન ચાલકો ભીંજાયા હતા, પરંતુ બાળકોને વરસાદમાં જાણે કે મજા પડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોકે ઘણા એવા પૂર્વ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં માત્ર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે। સવારથી જે થોડો વરસાદ થઈ રહ્યો છે અને તે વરસાદમાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને હજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ દ્રશ્યો છે વાલ્મીકી આંબેડકર આવાસ યોજના કે જ્યાં લોકો રહે છે, રહેણાંક વિસ્તાર છે અને તે વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવામાન તરફથી આગાહી કરવામાં આવી છે। 22 થી 30 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, છતાં પણ ક્યાંક તંત્રની કામગીરી પોકળ સાબિત થઈ રહી છે। કારણ કે જે કામગીરી કરવામાં આવતી હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, તે પણ નથી થઈ રહી। દ્રશ્યો જ બધું કહી દે છે કે માત્ર થોડા વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ જતી હોય છે। પૂર્વ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે। પૂર્વ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। અમુક વિસ્તારોમાં અત્યારે વરસાદી વિરામ લીધો છે, પરંતુ પૂર્વ વિસ્તારના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને વાહન ચાલકો અટવાયા છે કારણ કે પાણી ભરાયા છે। માત્ર થોડા વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચુક્યા છે। વિભુ, આપ ક્યાં ઉપસ્થિત છો અને ખાસ પૂર્વ વિસ્તારની વાત કરીએ, માત્ર થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા થઈ જાય છે। મિત્તલ, અત્યારે અમે અમદાવાદ શહેરના એરપોર્ટનો જે પાછળનો વિસ્તાર છે કોતરપુર, ત્યાં તે વિસ્તાર ઉપર જઈને આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં પાછળના જે એરપોર્ટનો પાછળનો તરફનો આ રસ્તો કહેવાય છે અને ત્યાં પાણી છે તે અત્યારે રોડ ઉપર ભરાઈ ગયા છે। એટલે કે જે વાલ્મીકી આવાસ યોજના છે કે જ્યાં લોકો રહે છે તેના ગેટ આગળ જ આખું પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે। બાળકો છે તે આ વરસાદી માહોલમાં એન્જોય કરી રહ્યા છે, તો વાહન ચાલકોને વાહન રોડ ઉપરથી લઈ જવું ઘણું મુશ્કેલી ભર્યું બની રહ્યું છે। અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે પાણીના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, થોડો વરસાદ થયો છે, એટલે કે ભારે વરસાદી ઝાપટા જ આવ્યા છે, તેમ છતાં પણ આ પ્રકારની હાલત છે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની જોવા મળી રહી છે। પરંતુ અમદાવાદમાં જો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને વરસાદ સતત ચાલુ રહે તો મુશ્કેલીનો સામનો વધારે કરવો પડી શકે છે, કારણ કે અમદાવાદ શહેરમાં કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ, પરંતુ તેમ છતાં પણ થોડા વરસાદમાં જ અત્યારે પાણી ઠેર ઠેર ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। લોકો આ વર્ષોથી સામનો કરતા આવ્યા છે કે જ્યારે પણ વરસાદ આવે, સામાન્ય વરસાદ આવે છે, તેમ છતાં પણ આ જ સમસ્યાનો સામનો છે તે લોકોને, રહેવાસીઓ છે તેમને કરવો પડે છે, વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે। એટલે કે હવે આ જે સમસ્યા છે ત્યારે ક્યારે નિકાલ થશે તેની પણ તેઓને ખ્યાલ નથી। પાણી ભરાયેલા હોય છે। અત્યારે આપ જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે, ધીમી ધારે વરસાદ ચાલુ છે। અડધો કલાક પહેલા ભારે વરસાદ હતો, પરંતુ અત્યાર સુધીમાં અહીંયા પાણી ભરાયેલા છે, તેમ છતાં પણ કોઈ કોર્પોરેશનની ટીમ છે તે જોવા નથી
નથી મળી કે ગટરના ઢાંકણા ખોલે અને આ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરે. એક તરફ નહીં પરંતુ બંને તરફનો આ માહોલ છે તે આપ જોઈ શકો છો કે બંને તરફ રોડની બંને સાઈડ છે તે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો અહીંથી નીકળી રહ્યા છે. રહેવાસીઓ હોય છે તે પણ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં વર્ષોથી આ પ્રકારની સમસ્યાઓ રહે છે, ટેક્સ ભરે છે, પરંતુ સમસ્યાનો ક્યારેય નિકાલ થતો નથી. પાણી વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય તે સમજાય, પરંતુ પાણીનો નિકાલ છે તે તાત્કાલિક ધોરણે થવો જોઈએ, પરંતુ હજુ સુધી આ તાત્કાલિક પાણીનો નિકાલ છે તે થતો નથી. તેના કારણે જ અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાયેલા છે. અત્યારે જે સિસ્ટમ છે 3 સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. હવામાન વિભાગ જ્યારે આગાહી કરતું હોય છે ત્યારે રેડ એલર્ટ છે તે આપતું હોય છે, ઓરેન્જ એલર્ટ હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોની ઘર વખરી પણ પલળી ગઈ છે. ખેડા જિલ્લામાં મેઘાએ તોફાની બેટિંગ કરી. નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો. નડિયાદ, મહુદા, મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ. ખેડાથી સંવાદદાતા ઉમંગ જોડાઈ ચુક્યા છે. ઉમંગ, અત્યારે ખેડામાં કેવો વરસાદ છે? ચોક્કસથી વિસ્તર વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં આજે મેઘો મહેરબાન થયો છે. સીધા દ્રશ્યો બતાવીશ કે છેલ્લા 1 કલાકથી જોઈ રહ્યા છો તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે હું નડિયાદ શહેરના કોલેજ રોડ પર ઉપર છું. કોલેજ રોડ પર આવેલા સીબી આર્ટ્સ કોલેજ છે, જ્યાં આગળ અત્યારે સામાન્ય આ વરસાદની સ્રોત થતા પાણી ભરાઈ ગયા છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો ધર્મજી દેસાઈ જે મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં આગળ જે વાહન ચાલકો છે તે પોતાનું વાહન બંધ થઈ ગયા છે. વાત કરવામાં આવે તો નડિયાદ શહેરની અંદર અત્યાર સુધીમાં 1 ઇંચથી વધુ વરસાદ અત્યારે પડ્યો હોવાના આંકડા સામે આવે છે. બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો આજે ખેડા જિલ્લામાં વહેલી સવારથી મેઘો મહેરબાન બન્યો છે, જેના કારણે જે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. વિસ્તાર મહત્વનું છે કે ખેડા જિલ્લામાં આ વખતે વરસાદ ઓછો રહ્યો છે, જેના કારણે નડિયાદમાં અત્યારે ધોધમાર વરસાદ થયો છે. ખેડા જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી બેટિંગ થઈ રહી છે. નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે જોરદાર વરસાદ થઈ રહ્યો છે. પવન સાથે વરસાદ થતા જોકે ખેડૂતો આ સારા વરસાદની રાહ જોતા હતા, કારણ કે લાંબા સમયથી વરસાદ ન હતો અને હવે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. જોકે ખેડા શહેરમાં એક તરફ વાહન ચાલકો ફસાયા હતા અને ક્યાંક સ્થાનિકો ભીંજાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. તો ખેડાથી આ દ્રશ્યો છે કે જ્યાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે. જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. સિદ્ધપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. કોલવાડા, રાજપુર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છવાઈ. વરસાદી ઝાપટા ખેતી પાકો માટે આશીર્વાદ સમાન બન્યા છે. પાટણના અલગ અલગ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજપુર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા ખેતી પાકો માટે આશીર્વાદ સમાન ગણાય છે, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સિદ્ધપુર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જોકે વાહન ચાલકો વરસાદમાં ક્યાંક અટવાયા હતા અને સ્થાનિકો ભીંજાયા હતા, પરંતુ લાંબા સમયના વિરામ બાદ પણ સિદ્ધપુરમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે. વરસાદી ઝાપટા ખેતી પાકો માટે સારું ગણાય છે અને આશીર્વાદ સમાન ગણાતું હોવાથી ખેડૂતોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે. પાટણના અલગ અલગ ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખોલવાડા, રાજપુર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જોકે વરસાદી ઝાપટા ખેતી માટે સારા છે અને જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. પાટણના સિદ્ધપુરમાં અત્યારે વરસાદની એન્ટ્રી થઈ છે. મેઘો મહેરબાન થયો છે. જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વડાગામ સહિત ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. વડગામ નજીક ફતેપુરા, સેમોદરા, ખરોડિયા, વગદા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. અચાનક થયેલા ધોધમાર વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું. 1 સપ્તાહના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. વરસાદના કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે છે. બનાસકાંઠામાં જોરદાર વરસાદ અત્યારે જામ્યો છે. જોકે લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં
ખુશીની લાગણી છવાઈ છે, કારણ કે ખેડૂતોથી સારા વરસાદની રાહ જોતા હતા. તો લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા અને આસપાસમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. સપ્તાહ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છે. બનાસકાંઠાના આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વડગામમાં અત્યારે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. ફતેપુરા, સેમોદરા, ખરુડિયા, બગદામાં પણ વરસાદી માહોલ છે. લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અરવલ્લીના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થયો. માલપુરના ઉભરાણમાં પવન સાથે જોરદાર વરસાદ પડ્યો. ગાજવીજ તેજ પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે ઉભરાણની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉભરાણ નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહન ચાલકોને પણ અસર પહોંચી. અરવલ્લીમાં ગાજવીજ સાથે તેજ પવન સાથે વરસાદ પડ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચુક્યા છે. હાર્દિક, અરવલ્લી જિલ્લામાં આસપાસના પંથકમાં કેવો વરસાદ? હા, ચોક્કસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. પહેલા ઉભરાણ નગરમાં ને ત્યારબાદ માલપુર નગરમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને છેલ્લા 1 કલાકથી તોફાની બેટિંગ વરસાદે કરી છે. માત્ર 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યું છે. ખાસ કરીને જે ડુંગર વિસ્તાર હોવાના કારણે જે માલપુર બસ સ્ટેશનમાં દુકાનોમાં પાણી ઘૂસવા પામ્યા છે. દુકાનોમાં પાણી ઘૂસવાના કારણે જે વેપારીઓ પરેશાન થયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડીને લાભ થયો છે, પરંતુ ડુંગર વિસ્તાર હોવાના કારણે સતત જે ધસમસતો જે પ્રવાહ છે, જે માલપુર નગરની જે ગલીઓ છે એમાં જોવા મળે છે. આ વખતે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. માત્ર ઓછા સમયમાં જ 2 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે જે પ્રમાણે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. અને અગાઉ પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો. એટલે પાણી નિકાલ નહીં હોવાના કારણે આ પ્રકારનો જે પાણી ભરાવાના જે ઘટનાઓ છે તે બનતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. છીએ અમદાવાદના સીજી રોડ ઉપર ને અત્યારે વરસાદી માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જોકે વરસાદ જે છે તે મિત્તલ અહીંયા સીજી રોડ આસપાસના જે વિસ્તારો જે છે, ખાસ કરીને નવરંગપુરા વિસ્તાર છે, આશ્રમ રોડ વિસ્તાર છે, કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં છે ધોધમાર વરસાદ વરસ્યો છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ મિત્તલ જે છે તે જોવા મળી રહી છે. પરંતુ હાલ જે વાત કરવામાં આવે નવરંગપુરા વિસ્તારની, સીજી રોડ વિસ્તારની, કે જ્યાં અત્યારે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અને ગઈકાલે જે પ્રકારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એવી જ રીતે આજે પણ એકાએક વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો છે. અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે મિત્તલ અહીંયા જોવા મળી રહ્યો છે. અને વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે છે તે ઠંડક પ્રસરી છે. અને સવારથી જ વાદળછાયું વાતાવરણ ચોક્કસથી જોવા મળ્યું હતું, પરંતુ વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો ન હતો. પરંતુ બપોર બાદ જે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને એ પલટાની સ્થિતિને લઈને અત્યારે ધીમી ધારે. જી સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. થઈ છે 1/2 કલાકના વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા છે. હવામાન તરફથી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, એટલે તંત્રની કામગીરી સામે આવી જતી હોય છે. થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. મિત્તલ, આ વર્ષોની આ સમસ્યા છે અમદાવાદ શહેરમાં કે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે. હંમેશા કોર્પોરેશન છે ની જે ટીમ છે તે દાવો કરતી હોય છે કે ભારે વરસાદ જ્યારે આવે છે ત્યારે પાણી ભરાઈ જાય તો સમજાય છે કે ભારે વરસાદનું જે પાણી છે તે તાત્કાલિક નિકાલ ન થઈ શકે. પરંતુ અત્યારે તો જે સામાન્ય વરસાદ થયો છે, એટલે કે હજુ તો શરૂઆત થઈ છે ભારેથી અતિ ભારે વરસાદની અમદાવાદ જિલ્લામાં આગાહી છે. ત્યારે અમદાવાદ શહેરનો આ જે રસ્તો છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. જે મોટા વાહનો હોય તે આસાનીથી પસાર થઈ જાય છે, પરંતુ નાના વાહનો, 2 વ્હીલર હોય છે, તે લોકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરના એરપોર્ટ તો જે પોસ્ટ વિસ્તાર કહેવાય છે, પરંતુ એરપોર્ટની પણ આજુબાજુનો જે વિસ્તાર છે, સર્કલ છે, ત્યાં પણ આ જ પ્રકારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે હવે પાણીનો તાત્કાલિક નિકાલ કરે તે પણ જરૂરી છે, જેના કારણે કે આ વરસાદી માહોલને લોકો પણ એન્જોય કરી શકે. કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં ગરમીનો માહોલ હતો, બફારો થઈ રહ્યો હતો, અને તેનાથી જ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે હવે વરસાદ આવે તો સારું. પરંતુ બીજી બાજુ વરસાદ આવે છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેશો. હાલ નવીન જો વાત કરવામાં આવે પૂર્વ વિસ્તારમાં
વરસાદી પાણી ભરાયા છે ત્યારે કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। માત્ર સવારથી જ થોડો વરસાદ થયો છે તેમાં વરસાદી પાણી પૂર્વ વિસ્તારમાં ભરાયા છે। નરોડા, સેજપુર, નોબલનગરમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાહન ચાલક મિત્તલ, અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમદાવાદના અમે જે એરપોર્ટથી નરોડા જવા તરફના જે રસ્તા ઉપર છીએ અને આપ જોઈ શકો છો કે વરસાદ ધીમો પડી ગયો છે। જે અડધો કલાક પહેલા વરસાદ આવ્યો, ભારે વરસાદી ઝાપટા હતા અને તેના કારણે પણ આપ જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને આ પાણીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ ભારે વરસાદ, સારા વરસાદની અમદાવાદવાસીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જે રીતે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા। સિઝનનો પણ ખૂબ ઓછો વરસાદ અમદાવાદ શહેરમાં થયો છે ત્યારે આ જે સિસ્ટમ છે, લો પ્રેશર છે, સાથે જ જે ત્રણ સિસ્ટમ સક્રિય છે અને તેના જ કારણે ગુજરાતના સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે કે જે આવરી લેશે। સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને અમદાવાદ શહેરના એસટી હાઈવેથી લઈ અત્યારે એરપોર્ટ વિસ્તાર સુધીના તમામ વિસ્તારો આવરી લીધા છે કે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। પરંતુ આ સમસ્યા અમદાવાદ શહેરની જે જોવા મળી રહી છે કે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ મેઘરાજાની પણ આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા। અત્યારે જે વરસાદ આવી રહ્યો છે, આગામી 5 દિવસ પણ વરસાદી માહોલ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। ત્યારે એ જોવાનું છે કે હવે કોર્પોરેશન જે પાણી ભરાયા છે તે વિસ્તારમાં કેવા પ્રકારની કામગીરી છે તે કરે છે, કારણ કે પાણી થોડા વરસાદમાં પણ ભરાઈ જાય છે। હજી તો વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આગામી 5 દિવસ અમદાવાદ શહેરમાં આ જ પ્રકારનો માહોલ યથાવત રહેશે।